નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્વાગત છે બાયોલોજી વિડિયો લેક્ચરમાં. આજે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર નંબર 8 કોષ જીવનનો એકમ અને તેમાં થોડી પ્રસ્તાવના અને કોષ એટલે શું અને કોષવાદ એની આપણે વાત કરવી છે. કોષવાદ શું છે, કોષ શું છે અને થોડી આનું ઇન્ટ્રોડક્શનની વાત આપણે કરીએ. તો સૌપ્રથમ ઇન્ટ્રોડક્શન જોઈએ જીવનનો એકમ. હવે આપણને ખબર, આપણી આસપાસ આપણે સજીવ અને નિર્જીવ બંનેને જોયા છે, પણ સૌથી મોટો પ્રશ્ન સજીવ કોણ, નિર્જીવ શું, અને બેને જુદા કેમ પાડવા? અરે તમે કહો સર એમાં શું પ્રશ્ન હોય યાર, જે વૃદ્ધિ પામે, જે મોટું થાય, જે હલનચલન કરે આવે બધા સજીવ. એવું હોય? રેતીના ઢગલા મોટા થાય તેને સજીવ કહેવા? પણ તમે કહો બહુ સરળ છે સર, સજીવ જે જીવંત હોય તેને સજીવ કહેવાય અને જે જીવંત નથી તે નિર્જીવ. પણ જીવંત એટલે શું? અરે જીવંત એટલે ચોક્કસ લાક્ષણિકતાઓ જે ધરાવે ને જીવન, જે રિસ્પોન્સ આપે છે, જે પ્રતિચાર આપે છે, જે વૃદ્ધિ પામી શકે છે, જે પ્રજનન કરી શકે છે, આને આપણે જીવંત કહીએ. કદાચ પેલું ચેપ્ટર ભણી લીધું હોય તો, અને ન ભણ્યા હોય તો પછી ભણશો, અને જેને પેલું ચેપ્ટર ભણી લીધું એને ખબર હશે કે આવી કેટલીક લાક્ષણિકતાઓ જે ચયાપચયની પ્રક્રિયા દર્શાવે છે, જે વૃદ્ધિ પામી શકે છે, જે પ્રજનન કરી શકે છે, આવી કેટલીક લાક્ષણિકતાઓ ધરાવે છે, એવા લક્ષણ ધરાવતા સમ પદાર્થને, ઘટકને સજીવ કહેવાય. અને જે આવી લાક્ષણિકતાઓ નથી એને નિર્જીવ કહેવાય. હા, એવું બની શકે કે સામાન્ય રીતે વૃદ્ધિ પામવાની પ્રક્રિયા છે તો ઘણી વખત રેતીનો ઢગલો છે એના કરતાં મોટો થાય તો એ રેતીના ઢગલામાં વૃદ્ધિ થાય, પણ આવા બધા લક્ષણો જે છે અને મોટા ભાગના લક્ષણો ધરાવે છે એ સજીવ છે, એ જીવંત છે, જે રિસ્પોન્સ આપી શકે છે, જે પ્રજનન કરીને એની સંખ્યામાં વધારો કરી શકે, સંતતિ પેદા કરી શકે, એ જીવંત છે, એ સજીવ છે. અહીંયા ડસ્ટર મૂક્યો ને ડસ્ટર એમને 5 વર્ષ રાખો ડસ્ટરને પાછું બચલું ન આવે, ડસ્ટર એક જ રહી. પણ સજીવ છે એ પ્રાજ્ઞનિક ક્રિયા દ્વારા નવી સંતતિ પેદા કરી શકે છે, અને એટલે એ જીવંત અથવા તો એને આપણે સજીવ કહીએ છીએ. એટલે આવો પદાર્થ, આવો ઘટક જે જીવંત છે ને આવી ક્રિયા નથી દર્શાવી શકતું, આવી લાક્ષણિકતા નથી ધરાવતું, તે નિર્જીવ છે, જે આપણે પેલા ચેપ્ટરની અંદર જોઈ ગયા છીએ, ખૂબ સારી રીતે એની વાત કરી છે. તો આમ જીવંત કોને કહેવાય, સજીવ શું? તો આવી લાક્ષણિકતા કોણ ધરાવે છે? તો કે જે પદાર્થ, જે ઘટકનો મૂળભૂત આધાર કોષ છે, એટલે કે એનો આધારભૂત એકમ કોષ છે, આવો પદાર્થ અથવા તો આવું ઘટક જે સજીવ તરીકે વર્તે. એટલે બધા જ, એટલે એનો મતલબ એવો થયો ને કે બધા જ જીવંત સજીવોના જીવનનો આધારભૂત એકમ એ કોષની હાજરી હોય તો એને સજીવ કહેવાય. એટલે જીવંત કોને કહેવું? તો કે આપણે એવું કહી શકીએ કે બધા જીવંત સજીવોના જીવનના આધારભૂત એકમ કોષની હાજરી હોય છે, જે કોષનું બનેલું છે. અરે કોષનો ઢગલો છે, અરે યાર કોષનો સમૂહ છે, એ સજીવ છે, એ જીવંત છે. તો આપણને ખબર છે આધારભૂત એકમ, હું તમને કહું કે આ કોષો, અરે કોષો ભેગા થઈને પેશી બને છે, આવી પેશીઓ ભેગી થઈ અને અંગ બને છે, આવા અંગો ભેગા થઈ અને અંગતંત્ર બને છે, અને આવા અંગતંત્ર ભેગા થઈ અને દેહ અથવા તો શરીર બને છે. અને એટલે આ શરીર અથવા તો દેહનો આધારભૂત એકમ કોષ. કોષો ભેગા છે અને પેશી, અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી, ચેતાપેશી વગેરે આવી પેશીઓ જુદી જુદી ભેગા થઈને અંગો બને છે. યકૃત છે, જઠર છે, આંતરડું છે, હૃદય છે, મૂત્રપિંડ છે. આવા અંગો ભેગા થઈને અંગતંત્ર બને. પાચન તંત્ર, રુધિરાભિસરણ તંત્ર, ઉત્સર્જન તંત્ર, હૃદય, રુધિરવાહિની, રુધિર જેવા ભાગો જોડાઈને રુધિરાભિસરણ તંત્ર બને. ચેતાતંત્ર. તો આવા વિવિધ પ્રકારના તંત્રો ભેગા થાય એટલે આ દેહ, આ સજીવ, આ શરીર બને છે. પણ તમે આ બધા જ તંત્ર ભેગા થઈને જે શરીર બન્યું, એ શરીરનો મુખ્ય આધારભૂત ઘટક કોણ? અંતે આ બધું શેનું બનેલું છે? કોષોનું. આ હોના જેવું છે. તમને એમ પૂછવામાં આવે તમારા મકાનનું મુખ્ય અને બંધારણીય એકમ શું? તો તમે કહેશો ઈંટ અથવા તો બેલું. કેમ? અરે ભાઈ ઈંટો ભેગી થઈને એક દિવાલ બને છે, આવી 4 દિવાલો ભેગા થઈને એક ઓરડો બને, અને આવા 4-5 ઓરડાઓ ભેગા થઈને એક મકાન બને છે. તો આ મકાનનો મુખ્ય બંધારણીય ઘટક ઈંટ, અને ઈંટની હાજરી છે તો એ મકાન છે. એમ આ શરીર અથવા તો દરેક જીવંત સજીવના જીવનનો મુખ્ય આધારભૂત એકમ કોષ છે, અને કોષની હાજરી આવશ્યક છે. અને કોષ છે તો આ જીવંત છે, અને કોષની અંદર એવી રચનાઓ છે કે જેને લઈને એ જીવંત રહી શકે છે, રિસ્પોન્સ આપી શકે છે, વૃદ્ધિ પામી શકે છે, પ્રજનન કરી શકે છે. અને એટલે દરેક સજીવ છે એ દરેક સજીવના જીવનનો આધારભૂત એકમ
એ કોષ ગણવામાં આવે. અને એટલે તો કીધું બધા જ સજીવો કોષોના બનેલા છે. ખૂબ અગત્યની વાત છે, સમજવા જેવું MCQમાં બધા જ સજીવો કોષોથી બનેલા છે. સજીવ છે એ કોષનું બનેલું છે. પણ અહીંયા ત્યાર પછી એક અપવાદ આવ્યો. આ બધી વાતો કરી લીધા પછી એક અપવાદ આવ્યો, વાયરસ. વાયરસને સજીવય કહેવાય, નોય કહેવાય. વાયરસ એ સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. આ કોષનું બનેલું નથી. લ્યો, વાયરસના દેહ એ કોષનું નથી. એ તો એક કેમિકલ સ્ટ્રક્ચર છે, રસાયણ છે, બંધારણ છે. પણ છતાં એ સજીવ તરીકે અમુક લાક્ષણિકતાથી વર્ષ, એટલે આને સંપૂર્ણ સજીવ નથી કહેવામાં આવતું. અને એટલે ખાસ ધ્યાનમાં રાખજો, MCQ માટે પ્રસ્તાવનામાં પણ અગત્યનો MCQ પૂછે, બધા જ સજીવો કોષોથી બનેલા છે. બધા જ સજીવો કોષોથી બનેલા. અને વાયરસ એ અપવાદ ઘટક છે, એટલે આ વાક્યને આપણે સાચું પાડવું પડે. કારણ કે વાયરસને સજીવ, સંપૂર્ણ સજીવ નથી ગણવામાં આવતું. સજીવ અને નિર્જીવને જોડતી કડી છે. ખ્યાલ આવ્યો તમને? અને એના વિશે આપણે વાત કરશું ખૂબ ડિટેલમાં. અને આમ તો આગળના ચેપ્ટર તમે ભણી ગયા હોય તો એની અંદર ડિસ્કસ થઈ ગઈ છે વાયરસ વિશે. આપણે એમ કહીએ છીએ કે બધા જ સજીવો કોષોના બનેલા છે, તો આપણને ખબર કેટલાક સજીવો એવા છે કે માત્ર એક જ કોષના બનેલા છે. અને એક જ કોષના બનેલા હોય એવા સજીવને આપણે એક કોષીય સજીવ કહીએ છીએ. જે એક જ કોષના બનેલા છે માટે એને એક કોષી સજીવ કહેવાય. અને તમે ખૂબ સારી રીતે ઓળખો છો, અમીબા જેવા સજીવો છે, પેરામિશિયમ જેવા સજીવ છે. અરે તમને ઉદાહરણ કહેવાનું કે તમે ઢગલા કરી દો કે સાહેબ રહેવા દો, અમને બધી ખબર. પેરામિશિયમ, અમીબા, યુગ્લિના, ક્લેમિડોમોનાસ વગેરે જેવા સજીવ, આ બધા એક કોષીય સજીવો છે. માત્ર ને માત્ર એક કોષના બનેલા છે. અને તમને ખબર બીજા કેટલા બધા સજીવો એવા છે કે ઘણા બધા કોષો ભેગા થઈને બને છે. અમીબા જેવા સજીવો એક કોષીય છે. જો આવા એક કોષો, અમુક કોષો ભેગા થઈ અને સમૂહમાં કોલોની બનાવીને રહેતા છે, એના દ્વારા એક સજીવ બની ગયા, પ્રાણીઓ બની ગયા. એ થયા સચ્છિદ્રા સમુદાયના પ્રાણીઓ, વાદળી નહીં. અને આ કોષો માત્ર ભેગા રહે, બધા પોતપોતાની રીતે કામ કરે. અને પણ આ ભેગા રહેતા કોષો પછી ભેગા મળીને ચોક્કસ કાર્ય મીંડા કરવા, પેશી રચના થઈ. અને પેશી રચના દર્શાવતા સમુદાય પ્રાણીઓ બન્યા કોષ્ઠાંત્રી. કોષ્ઠાંત્રીના કોષો ભેગા થઈને વધુ જટિલ રચના થઈ, પેશીમાંથી અંગો બનવા માંડ્યા. અને એમ કરતા કરતા અંગતંત્રનું નિર્માણ થયું. પૃથુકૃમિ બન્યા, સૂત્રકૃમિ બન્યા. અને એમ કરતા કરતા નુપુરક, સંધિપાદ, મૃદુકાય, શૂળત્વચી અને મેરુદંડી જેવા સજીવો બન્યા. અને એમ કરતા કરતા મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન, છેલ્લે સસ્તન પ્રાણી. અને સસ્તનમાં સૌથી વિકસિત એ મનુષ્ય. આ મનુષ્ય છેલ્લું પ્રાણી, છેલ્લું મોડલ ભગવાનનું બનાવેલું. અને પછી એ કંઈ મોડલ જ નથી, આ મનુષ્ય. પણ મનુષ્યનું શરીર તમે લઈ લ્યો એટલે શું છે? અરે યાર, આ શરીર અરે કોષનો ઢગલો છે, કોષનો સમૂહ છે. તો આપણા શરીરમાં અસંખ્ય કોષો, આપણે એમ કહી શકીએ અબજો કોષો આવેલા છે. એવું માનવામાં આવે છે કે મનુષ્ય પુખ્ત વ્યક્તિની અંદર 10⁻14 કોષો આવેલા હોય, 10⁻14 જેટલા કોષો હોય. અબજોની સંખ્યામાં કોષો. આ કોષોનો સમૂહથી બનેલું શરીર છે. એટલે ઘણા સજીવો એવા છે માત્ર એક કોષના બનેલા છે, અતિ સૂક્ષ્મ છે, જેને આપણે નરી આંખે નથી જોઈ શકતા. એક કોષીય સજીવો. કોઈ જોયું કે અમીબા હેલું જાય, આઘારી જો? નો, ખબર જ ન હોય. હેલું જતું હોય તો ખબર ન હોય, શરીર ઉપર હેલું જતું હોય તો ખબર. એક કોષીય સજીવો છે. અને આ બહુકોષીય સજીવો જે ઘણા બધા સામાન્ય રીતે એકથી વધુ કોષોના બનેલા છે, આવા સજીવોને આપણે બહુકોષીય. જ્યારે બીજા અને આપણા જેવા ઘણા કોષોના બનેલા સજીવો, જેને બહુકોષીય સજીવો કહેવામાં આવે છે. ખ્યાલ આવ્યો તમને? અને એ તો તમને ખબર જ છે, બહુકોષીય સજીવો અને એક કોષીય સજીવો. પણ આવી આપણને ખબર છે છતાંય કેમ વાત? પણ જોજો, હવે આપણે એને સમજવું છે, એનું રહસ્ય સમજ. હવે તમે સમજી લ્યો, સજીવ, જીવંત સજીવ કોને કહેવાય એની આપણે વાત કરી. કે જે વૃદ્ધિ પામે છે, જે પ્રજનન ક્રિયા કરી શકે છે, એટલે કે જે, અને બીજું જે પર્યાવરણ સામે રિસ્પોન્સ આપે છે, પ્રતિચાર આપે છે, જે ચયાપચયની પ્રક્રિયાઓ એટલે કે જૈવ રાસાયણિક ક્રિયાઓ કરે છે, આવી બધી લાક્ષણિકતાઓ ધરાવે છે, એને આપણે સજીવ કહીએ છીએ. તો કેટલાક સજીવો એક કોષોના બનેલા, અમીબા જેવા સજીવો એક કોષીય સજીવો છે, તમે સમજી લેજો. હવે તો એ આ બધું કરતા હશે. ઘણા બધા કોષો ભેગા થઈને બનતા સજીવ, એને બહુકોષીય સજીવ કહે છે. પણ યાર, એક કોષીય હોય કે બહુકોષીય સજીવો હોય, આ બધા જ સજીવો કોષના બનેલા છે. પણ કોષ શું છે યાર? કોષ એટલે શું? કોષ કોને કહેવું? તો આ એક કોષીય સજીવો સ્વતંત્ર અસ્તિત્વ ધરાવે છે અને જીવનના બધા જ આવશ્યક કાર્ય કરે છે. જોજો, હવે વાતને સમજો. મેં તમને કીધું ને કે યાર, એક કોષીય સજીવ અમીબા આને જીવંત માટેની જે બધી જ લાક્ષણિકતાઓ છે એ ધરાવતા હશે, તો જ આને આપણે સજીવ કહીએ છીએ. એક કોષીય છે છતાંય જીવન માટે, જીવવા માટેના જે બધા આવશ્યક કાર્યો છે, બધા જ કાર્યો કરે છે. ક્યાં કાર્યો? અરે શ્વસનની પ્રક્રિયા. હા, અમીબા છે એ વાતાવરણમાંથી ઓક્સિજન લે છે અને કાર્બન ડાયોક્સાઇડ મુક્ત કરે છે અને ઓક્સિજન લે છે. અરે ઉત્સર્જનની પ્રક્રિયા. હા, અમીબા પણ ઉત્સર્જનની ક્રિયા કરે છે.
અરે શક્તિ માટે ખોરાક ગ્રહણ, અમીબા પણ ખોરાક ગ્રહણ કરે છે. તમે ભણી ગયા છો અન્નધાની બનાવીને. અરે અમીબા પણ એની સંતતિમાં વધારો કરવા માટે પ્રજનન ક્રિયાઓ કરે છે. માત્ર એક કોષ છે, છતાં એના જીવંત જીવવા માટેના બધા જ કાર્યો, જીવનના બધા જ કાર્યો એક કોષ એકલો પોતે કરે. એકલો કોષ બધું કરે, શ્વસન કરે, ઉત્સર્જન કરે, ખોરાક કરે, પ્રજનન ક્રિયાઓ, બધી જ ક્રિયાઓ સાથે સંકળાયેલ છે અને એની સંખ્યાને જાળવે છે. બહુકોષીય સજીવોમાં આ કોષો ભેગા મળીને કાર્ય કરે છે. દાખલા તરીકે કેટલાક કોષો ભેગા થઈને આપણે ઉત્સર્જન તંત્ર બનાવ્યું, મૂત્રપિંડ બનાવી, જે ઉત્સર્જનની ક્રિયા સાથે સંકળાયેલા છે, ઉત્સર્ગ દ્રવ્યના નિકાલની ક્રિયા સાથે. ઘણા કોષો ભેગા મળીને રુધિરાભિસરણ તંત્ર બનાવ્યું અને એમાં હૃદય, રુધિરવાહિની જેવા અંગો બન્યા. તો હૃદયની અંદર સંયોજક પેશી, સ્નાયુ પેશી, આવી પેશીઓ જોડાઈને હૃદય બન્યું અને હૃદય અને રુધિરવાહિનીઓ જેવા ભાગો જોડાઈને અંગતંત્ર, રુધિરાભિસરણ તંત્ર બન્યું. તમે સમજો. તો આમ આપણા શરીરમાં ઘણા કોષો ભેગા થઈને કાર્ય કરે. આમ એક એક કાર્ય છે એ અહીંયા આ એક જ કોષ દ્વારા થાય છે. આનો મતલબ જ દર્શાવે છે એક કોષ પોતે સજીવ છે, કારણ કે જીવનના બધા જ કાર્યો કરવા માટે આવશ્યક છે. અને એટલે કોષ પોતે જીવંત છે, સજીવ છે. અને એટલે તમે કહી શકશો કોઈ પણ કોષની સંપૂર્ણ રચના વગર કોઈનું પણ સ્વતંત્ર અસ્તિત્વ નથી. અરે આપણા શરીરનો એક કોષ છે ને, એ કોષ જીવંત છે, સજીવ છે. તમે આપણા શરીરમાંથી એક કોષને જુદો પાડશો તો એ કોષ પણ સજીવ છે. અરે યાર, આપણે તો કે આવા અબજો સજીવોનો સમૂહ છે અને એટલે એક જટિલ સજીવ બન્યું છે. વિવિધ કોષો, દરેક કોષ એક સજીવ ઘટક છે. સમજી ગયા તમે? એટલે કોષ જીવંત છે. અને જો જે ઘટક, જે પદાર્થની અંદર કોષ નથી તો એ સ્વતંત્ર અસ્તિત્વ નથી ધરાવતું, સ્વતંત્ર જીવન અસ્તિત્વ નથી ધરાવતું. જે કોષ ધરાવતું નથી એની અંદર આવી પ્રક્રિયાઓ નથી થઈ શકતી. જે વૃદ્ધિ નહીં પામી શકે, જે પ્રજનન નહીં કરી શકે, એટલે કે સંતતિ પેદા નહીં કરી શકે, જે પ્રતિચાર નહીં દર્શાવી શકે, તો એ જીવંત નથી, એટલે એ સજીવ નથી. અને જે કોષ ધરાવે છે, આ બધી ક્રિયાઓ દર્શાવી શકે છે, માટે એ સજીવ છે, માટે એ જીવંત છે. ઇન શોર્ટ, આના ઉપરથી આપણને એટલી ખબર પડે કે કોષ એ જીવંત છે અને કોષ એ સજીવ છે. અને કોષનું સંપૂર્ણ રચના જેમાં નથી એ સંપૂર્ણ પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ ધરાવી શકતું નથી, પોતાનું સ્વતંત્ર જીવન અસ્તિત્વ ધરાવી શકતું નથી. અને એટલે આપણે કહી શકીએ કે આવા કારણોને લઈને આપણે કહી શકીએ કે સજીવ માટે જ કોષ જ મૂળભૂત રીતે રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. જો શબ્દ વાપરો છે રચનાત્મક અને ક્રિયાત્મક. રચનાત્મક તો આપણે વાત કરી ગયા ભાઈ કે આ કોષો ભેગા થઈ અને પેશી બનાવે, પેશીઓ ભેગી થઈ અંગ બનાવે, આવા અંગો ભેગા થઈ અંગતંત્ર બનાવે અને અંગતંત્ર ભેગા થઈ અને દેહ અથવા તો શરીરનું નિર્માણ થાય. તો આ શરીરનો બંધારણીય એકમ રચનાત્મક એકમ કોષ થયો. કારણ કે કોષો ભેગા થઈને પેશી બને, પેશીઓ છે તો અંગો છે, અંગો છે તો અંગતંત્ર છે, અંગતંત્ર છે તો શરીર છે. પણ આ બધું તો જ છે જો કોષ છે. એટલે કોષનો મૂળભૂત બંધારણીય એકમ, શરીરનો મૂળભૂત બંધારણીય એકમ કોષ. પણ એવી જ રીતે દરેક ક્રિયા, શરીરને જીવંત રહેવા માટે, જીવવા માટેની બધી જ પ્રક્રિયાઓ એક એક કોષ સ્તરે થાય છે. આપણે એમ કંઈક શ્વાસોચ્છ્વાસ લઈ લે, હું ફેફસામાં શ્વાસ છે, અરે ભાઈ ત્યાંથી ઓક્સિજન શરીરના દરેક કોષમાં જાય છે. કોષની અંદર ગ્લુકોઝનું દહન થઈને, શ્વસન થઈને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ બને છે અને ત્યાંથી CO2 પાછો આપણા ફેફસામાં આવે ને પછી ઉચ્છ્વાસ દ્વારા બહાર નીકળે. તો શ્વસનની પ્રક્રિયા શરીરના દરેક કોષમાં થાય. અરે ઉત્સર્જન માટે સર્જાતા દરેક ઉત્સર્ગ દ્રવ્યો, ઉત્સર્ગ પદાર્થો શરીરના એક એક કોષમાં સર્જાય છે. તો આમ શરીરને જીવંત રાખવા માટે દરેક ક્રિયા એક એક કોષની અંદર થાય. જો આ કોષો જીવંત છે તો શરીર જીવંત છે. અને એટલે શરીરનો ક્રિયાત્મક એકમ પણ કોણ છે? કોષ છે. સમજાણી વાત તમને? તો આમ કોષ એ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. ખૂબ અગત્યની વાત છે. કોષ એ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ છે. તો આ કોષ શું છે? કોષની શોધ કેવી રીતે થઈ? એટલે એક વસ્તુ ખબર પડી કે ને, અહીંયા આ કોષ એટલે શું? આનો અર્થ એવો નીકળે છે કોષ એક સજીવ છે, કોષ એક જીવન છે. અને કોષ વગર કોઈ પણ સજીવનું સ્વતંત્ર જીવન અસ્તિત્વ ધરાવી શકતું નથી. અને એટલે જ કોઈ પણ સજીવનો રચનાત્મક ક્રિયાત્મક એકમ કોષ છે. પણ આ કોષની શોધ કોણે કરી? આ કોષની શોધ સૌ પ્રથમ રોબર્ટ હુકે કરી. આ રોબર્ટ હુક
તમે સમજો 17મી સદીમાં લગભગ 1660ની આસપાસ છે એ આવું એક સિમ્પલ માઇક્રોસ્કોપ શોધ્યું. અને આ માઇક્રોસ્કોપ બન્યું ને એટલે એને હરખ હોય. એ જે લેબોરેટરીમાં કામ કરતા હતા ત્યાંથી દોડતા ગયા અને એ લેબોરેટરીનું જે ગ્રાઉન્ડ કે કમ્પાઉન્ડ હશે ત્યાં ઓક વૃક્ષ હતું. આ ઓક વૃક્ષનું છાલ લઈ આવ્યા અને ઓક વૃક્ષની છાલને આ માઇક્રોસ્કોપમાં એને નીચે રાખીને જોઈ તો એને મધપૂડાના ખાના જેવી રચના દેખાણી. જો આવી આ મધપૂડાના ખાના જેવી રચના દેખાણી એને. અને આ મધપૂડાના ખાના જેવી આવી રચના. અને એટલે એ પોતાની ભાષામાં એ ગ્રીક કે જે કાંઈ ભાષા હશે એમાં ખાનું એટલે એણે કીધું સેલ. ખાનાને સેલ કહેવામાં આવે. તમે સમજી લો એની ભાષામાં. એટલે એણે જ્યારે સૌથી પહેલી વખત કોઈ પણ વ્યક્તિ તમે સમજો કોઈ શોધ કરે છે એટલે દુનિયામાં એ પદાર્થ કે ઘટકને જોવાવાળો પહેલો, કદાચ આપણે એવું કહેશું કે જોવાવાળો પહેલો ન હોય પણ એ ઓળખવાવાળો તો પહેલો છે. એટલે એ શોધ એના નામે છે. અને જો જે કાંઈ શોધ થાય ને એટલે વ્યક્તિ કોઈ ઉત્સાહમાં આવીને કોઈ નામ એનું ઉદ્ગાર નીકળી જાય ને તો ઘણી વખત એ સંશોધન પદાર્થ કે ઘટકનું નામ એ ઉદ્ગાર થઈ જાય અને ક્યારેક વિચારીને નામ આપે. એટલે આવું જ્યારે એણે માઇક્રોસ્કોપની નીચે આવી છાલ રાખી અને એમાં આવી મધપૂડાના ખાના જેવી રચના દેખાણી, આવા ખાના, એટલે એને એવું એમાંથી એના મોઢામાંથી કદાચ આવો શબ્દ નહીં, ઓહ ઇટ્સ સેલ લાઇક સ્ટ્રક્ચર. અરે યાર આ તો ખાના જેવું દેખાય છે. બસ એને નામ આપ્યું, એને કીધું એને સેલ એટલે ખાનું. અને આ સેલનું આપણે ગુજરાતી કર્યું કોષ. પણ તમે એક વસ્તુ સમજી લો, જે વ્યક્તિ સંશોધન કરે છે મેં કીધું એ પ્રમાણે દુનિયાની અંદર સૌથી પહેલો એ વસ્તુને ઓળખનાર છે. અને એટલે એને જે નામ આપશે, પોતાના નામ ઉપરથી આપવું હોય તો પણ નામ આપે. ક્યારેક એ પોતાની પહેલી વખત આમ નામ નીકળી જાય એ નામ એ કાયમી રાખી દે. અને દોસ્ત આ કાયમી માટે નામ રહી જાય. અને કદાચ તમે કોઈ સંશોધન કરો છો અને તમે સંશોધન કર્યું તમે ઓહો અને તમે નામ રાખી દીધું હોય, કાલ સવારે છાપામાં આવે કે ફલાણા ભાઈએ ઓહો શોધ કરી લ્યો. હા એમ કહી શકાય. એટલે આ કોષ એવી રીતે નામ આવેલું. સૌ પ્રથમ રોબર્ટ હુકે લગભગ 1660ની આસપાસ એ દરજામાં એણે સંશોધન કર્યું અને સૌથી પહેલું આવી ખાના જેવી રચના જોઈ. અને તમે કોમ્પ્યુટરની અંદર પણ જો એક્સેલ શીટની અંદર જે ખાનું છે એને સેલ કહે. તો બસ આવી રીતે ખાના જેવી રચના એ કોષ. અને સૌ પ્રથમ રોબર્ટ હુકે શોધ કરેલી. ત્યાર પછી લ્યુવન હોક, આ ડચ વૈજ્ઞાનિક લ્યુવન હોકે સૌ પ્રથમ જીવંત કોષને જોયા. અને આ સૌ પ્રથમ જીવંત કોષ કેટલાક માઇક્રોબ્સ, કેટલાક સૂક્ષ્મ જીવ એકકોષીય સજીવોને જોયા. એણે સામાન્ય રીતે શું કરેલું, કેટલાક ટાંકાના તળિયાનું કે પાણી લઈને માઇક્રોસ્કોપમાં જોયું તો એને કેટલાક આવા સજીવો જોવા મળ્યા. રુધિરને સ્લાઇડ બનાવી અને જોયું તો એની અંદર એને રક્તકણ, શ્વેતકણ જેવા કોષો જોવા મળ્યા. અરે વીર્યની અંદર એને જોયું તો એની અંદર આવા શુક્રકોષોનો અભ્યાસ એને થયો. તો આવા કેટલાક એક કોષીય, એટલે આવા સામાન્ય રીતે એક કોષીય સજીવને એણે સૌ પ્રથમ નિહાળ્યા. એટલે કે સૌ પ્રથમ જીવંત કોષને જોયો હોય તો એ એન્ટોન વાન લ્યુવન હોક. અને આ લ્યુવન હોકે એ સૌ પ્રથમ આવા જીવંત કોષોને જે નિહાળ્યા એને એનિમલ ક્યુલી કીધું. એનિમલ ક્યુલી એટલે સૂક્ષ્મ પ્રાણી, ટાઇની એનિમલ. આ ડચ વૈજ્ઞાનિક હતો, એને પોતાની ભાષામાં એનિમલ ક્યુલી એટલે ટાઇની એનિમલ એટલે એકદમ નાના સૂક્ષ્મ પ્રાણીઓ. અને ત્યાર પછી આ કોષની શોધ થઈ. જીવંત કોષને સૌપ્રથમ એન્ટન વન લ્યુવન હોકે જોયું. અને ત્યાર પછી રોબર્ટ બ્રાઉન આવ્યા. અને રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્રની શોધ કરી. આ લગભગ 1830ની આસપાસ. એ દરમિયાન માઇક્રોસ્કોપની અંદર અપડેશન આવી ગયું હતું. એટલે માઇક્રોસ્કોપ વધુ સારી ક્વોલિટીને બનવા માંડ્યા હતા અને વધુ સારી રીતે જોઈ શકાય. એટલે કોષની અંદર કોષ કેન્દ્રની શોધ રોબર્ટ બ્રાઉને કરી. આ રોબર્ટ બ્રાઉને 1830ની આસપાસ કોષમાં આ કોષ કેન્દ્રને સૌપ્રથમ આવા ટપકા જેવા સ્વરૂપે નીકળ અને એણે ન્યુક્લિયસ શબ્દ આપેલો. સમજાણો અવસ્થા. અને ત્યાર પછી સૂક્ષ્મદર્શક યંત્રમાં શોધ થતી, એમાં ઘણા બધા સુધારા થતા હતા અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ. અને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં કોષ છે એ કોષની કદને ખૂબ વિસ્તૃત કરી શકાયું જોવા માટે. અને એટલે કોષની વિસ્તૃત સંરચનાનો અભ્યાસ શક્ય બન્યો. ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થયા પછી કોષની ખૂબ ઝીણવટપૂર્વક અભ્યાસ થઈ શક્યો.
તો આ રીતે સામાન્ય રીતે સૌપ્રથમ કોષની શોધ રોબર્ટ હુકે કરી. સૌપ્રથમ જીવંત કોષ એન્ટોન વાન લ્યુવન હુકે નિહાળ્યો. ત્યારબાદ રોબર્ટ બ્રાઉને કોષ કેન્દ્રની શોધ કરી. અને ત્યાર પછી જેમ જેમ માઇક્રોસ્કોપ છે એમ એની ક્વોલિટીમાં સુધારો થતો ગયો, એની ગુણવત્તાઓ સુધરતી ગઈ અને માઇક્રોસ્કોપ છે એ વધુ ને વધુ અપડેટ થતા ગયા. એમ કરતાં કરતાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ અને ત્યાર પછી કોષ વિશે ખૂબ ઊંડાણપૂર્વક અભ્યાસ થયો. અને એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આવ્યા પછી જે કોષની અંદરની રચનાઓ આપણે જોઈ છે એ સંરચનાનો અભ્યાસ આપણે આ ચેપ્ટરની અંદર કરવાના છે કે કોષમાં શું છે. કોષ આપણને નરી આંખે નથી દેખાતો, જો સૂક્ષ્મ કદ છે અને એની અંદર શું છે એને જોવાની આપણે વાતો કરી છે. હા, પણ એ ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ દ્વારા શક્ય બન્યું અને એમાં શું શું છે એની વાત આપણે કરશું. પણ આ પહેલાં કોષ વિશે કેટલાક બોટનિસ્ટ અને ઝૂઓલોજિસ્ટ એટલે વનસ્પતિ શાસ્ત્રી અને પ્રાણી શાસ્ત્રીઓએ જે એના વિશે વાત કરી છે એની થોડી વાત કરી નાખીએ. કોષવાદની થોડી આપણે વાત કરવી છે. તો એના રિલેટેડ કામ કરનાર બે વૈજ્ઞાનિકો, એક પ્રાણીશાસ્ત્રી છે અને એક વનસ્પતિ શાસ્ત્રી છે, એની આપણે વાત કરીએ. તો સૌપ્રથમ 1838માં જર્મનીના જે વનસ્પતિ શાસ્ત્રી મેથિયસ સ્લીડન, કોણ? તો કે મેથિયસ સ્લીડન આ વનસ્પતિ શાસ્ત્રી છે, બોટનિસ્ટ છે. એણે ઘણી બધી વનસ્પતિઓ ઉપર અભ્યાસ કર્યો અને એણે અભ્યાસ ઉપરથી જોયું કે બધી જ વનસ્પતિઓ વિવિધ કોષોની બનેલી છે અને આ વનસ્પતિઓમાં પેશીનું સર્જન કરે છે કોષ. એટલે જોજો, એણે આવો અભ્યાસ કર્યો અને એને ધ્યાનમાં આવ્યું કે વનસ્પતિના કોઈ પણ ભાગ લઈ લ્યો, એ પર્ણ લઈ લ્યો, મૂળ લઈ લ્યો, પ્રકાંડ લઈ લ્યો, તો એ આવા વિવિધ પ્રકારના કોષોનું બનેલું છે અને આવા કોષો ભેગા મળીને વનસ્પતિ પેશીનું રચના કરે છે. આવું કોણે કીધું? મેથિયસ સ્લીડને. 1838માં આ જે વનસ્પતિ શાસ્ત્રી છે મેથિયસ સ્લીડને, એણે ઘણી બધી વનસ્પતિઓ ઉપર અભ્યાસ કર્યો અને શું વાત કરી કે બધી જ વનસ્પતિઓના શરીર, વનસ્પતિઓના દેહ એક વિવિધ પ્રકારના કોષોના બનેલા છે અને એ કોષો ભેગા થઈને આવી પેશીની રચના કરે છે. અને ત્યાર પછી એક પ્રાણીશાસ્ત્રી એવા જે બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી છે આ જ સમયમાં, બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી થિયોડોર સ્વાન. આ થિયોડોર સ્વાને જુદા જુદા પ્રાણીઓ ઉપર અભ્યાસ કર્યો અને એણે એવું કીધું, પ્રાણીઓના કોષના અભ્યાસથી એને ધ્યાનમાં આવ્યું કે પ્રાણી કોષની બહારની બાજુ એક પટલમય પાતળું આવરણ છે. એ થિયોડોર સ્વાને અભ્યાસ કર્યો અને એને ધ્યાનમાં આવ્યું કે પ્રાણી કોષમાં બહારની તરફ એક પાતળું આવરણ છે કોષની ફરતે, જેને કોષરસ સ્તર અથવા તો કોષરસ પટલ કહેવામાં આવે છે. પાતળું સ્તર જે કોષરસ પટલ. એટલે આ થિયોડોર સ્વાને શું વિવિધ પ્રાણીઓ ઉપર અભ્યાસ કર્યો અને પ્રાણીઓના કોષો ઉપર અભ્યાસ કર્યો. તો પ્રાણી કોષોમાં એને એક પાતળું સ્તર દેખાણું, એક આવરણ દેખાણું. એ પાતળા સ્તરને કોષરસ પટલ, જો અંદર કોષરસ છે ને એની ફરતે સ્તર આવેલું, એટલે આનું આપણે બીજું નામ પણ શું કહીએ છીએ? કોષરસ સ્તર. કોષરસની ફરતે આવેલું સ્તર, આવરણ, અથવા તેને કોષરસ પટલ, પટલ એટલે મેમ્બ્રેન. એટલે આ પ્રાણી કોષની આસપાસ કોષરસ પટલ છે અને અથવા તો એ કોષરસ પટલ ધરાવે છે એવી વાત આ બ્રિટિશ પ્રાણીશાસ્ત્રી થિયોડોર સ્વાને કીધી. આ ઉપરાંત થિયોડોર સ્વાને હજી આગળ વાત કરી અને એણે વનસ્પતિના અભ્યાસમાં પણ થોડુંક ડોક્યું કર્યું અને વનસ્પતિ પેશીઓનો અભ્યાસ પરથી એને વર્ણવ્યું કે વનસ્પતિ કોષની કોષ દિવાલ એ વનસ્પતિ કોષનું આગવું લક્ષણ છે, વિશિષ્ટ લક્ષણ છે. જોજો, હવે વાતને સમજો, અહીંયા ખૂબ અગત્યની છે અને થોડું પણ કન્ફ્યુઝન ન થાય, ખાસ કાળજી રાખજો. એટલે વનસ્પતિ કોષનો અભ્યાસ કર્યો તો વનસ્પતિ કોષની આસપાસ એકદમ જાડું આવું પટલ હતું અને એને નામ આપ્યું કોષ દિવાલ. એટલે કોષની આસપાસ કે દિવાલ જેવી રચના છે જેને કોષ દિવાલ કહેવાય. અને આ માત્ર વનસ્પતિ કોષમાં હતું. એટલે એણે કીધું કે એ વનસ્પતિ કોષનું આગવું લક્ષણ છે, વિશિષ્ટ લક્ષણ છે. કોણ? તો જોજો, થિયોડોર સ્વાને પ્રાણીશાસ્ત્રીએ વાત કરી છે કે વનસ્પતિ કોષમાં કોષ દિવાલ એ વનસ્પતિનું આગવું લક્ષણ છે. માત્ર વનસ્પતિમાં જ કોષ દિવાલ છે, આવું થિયોડોર સ્વાને કીધું. પ્રાણી કોષની આસપાસ પાતળું આવરણ છે જે કોષરસ પટલ છે, જે કોષરસ પટલ છે. પણ વનસ્પતિ કોષની આસપાસ અને એની ફરતે જે પડ આવેલું છે એ જાડું અને એ કોષ દિવાલ છે અને જે માત્ર વનસ્પતિ કોષોમાં આવેલું છે. આવું થિયોડોર સ્વાન પ્રાણીશાસ્ત્રીએ કીધું. અને જોજો, હવે વાત એવી થઈ કે સ્લીડને એમ કીધું કે વનસ્પતિ કોષો છે, વનસ્પતિના શરીર અથવા તો દેહ એ કોષોના બનેલા છે અને એ કોષો ભેગા થઈને પેશીઓનું નિર્માણ કરે છે. અને થિયોડોર સ્વાન પ્રાણીશાસ્ત્રીએ કીધું કે પ્રાણીઓના દેહમાં પણ કોષો આવેલા છે પણ એ કોષોની ફરતે પાતળું આવરણ છે જે કોષ સ્તર છે. અને સ્વને પાછો વનસ્પતિ પેશી ઉપર અભ્યાસ કરીને કીધું કે એની આસપાસ કોષ દિવાલ છે અને જે વનસ્પતિ કોષનું એક આગવું અને વિશિષ્ટ લક્ષણ છે. અને આને આધારે સ્વાને એવી વાત કરી કે પ્રાણીઓ અને વનસ્પતિઓની શરીર રચના કોષ અને તેની નિપજોની બનેલી છે. એટલે અહીંયા આ બાબતને આધારે સ્વાને
પ્રાણીઓ અને વનસ્પતિઓની શરીર રચના કોષ અને કોષની નિપજોની બનેલી છે તેવી વાત કરી, એવી પરિસંકલ્પના રજૂ કરી. અને આમ તો એની સાથે સ્લીડન પણ જોડાયેલા જ હતા, પણ આ વાત કરવામાં કારણ શ્વાનનો ફાળો મોટો હતો. કારણ કે શ્વાને પ્રાણી ઉપર અભ્યાસ કર્યો, પ્રાણી કોષો ઉપર અભ્યાસ કર્યો અને વનસ્પતિ કોષો ઉપર, કોષ દિવાલ ઉપર અભ્યાસ કર્યો. અને એટલે એણે શરૂઆતની પરિસંકલ્પના જે રજૂ કર્યું એમાં શું કીધું કે એ કોઈને રજૂ કરી? શ્વાને. આમાં સ્લીડનનો ફાળો હતો. સ્લીડને પહેલાં કહી જ દીધું હતું આની પહેલાં. આ તો 1839માં વાત કે વનસ્પતિ અને પ્રાણીઓના દેહ અથવા તો શરીર શેના બનેલા છે? કોષ અને તેની નિપજો. એટલે તેની નિપજો એટલે કોષ દ્વારા જે સ્ત્રાવ પામતા દ્રવ્યો છે એ એની નિપજ છે. દાખલા તરીકે હું એમ કહું કે આપણું હાડકું હોય, હાડકામાં કોષ ઓછા હોય અને એની વચ્ચે આધારક દ્રવ્ય વધારે પ્રમાણમાં હોય, કોષો દ્વારા સ્ત્રાવ પામે છે તે. તો એમ આ શરીરની અંદર વિવિધ પ્રકારના ઘટકો છે. તો શરીર શેનું બનેલું છે? તો એણે કીધું કે વનસ્પતિ હોય કે પ્રાણીઓ હોય એની શરીર રચનામાં કોષ અને તેના દ્વારા સર્જાયેલી નિપજ તેનું બનેલું હોય છે. એટલે ખૂબ મોટી વાત કરી. અને આ એક વાદ આવ્યો, જો એ સ્લીડન અને શ્વાનનો સંયુક્ત વાદ છે. આ પરિસંકલ્પના છે ને આમ તો બેની સંયુક્ત હતી, તમે સમજી લેજો. પણ એ સંયુક્ત કોષવાદ, જો વૈજ્ઞાનિકો ભેગા થાય તો એના વાદ છે ને એ પણ એક અભ્યાસના કોષવાદ તરીકે, અને મારા ને તમારા જેવા ભેગા થાય ને તો વાદ વિવાદ થઈ જાય. પણ આ બેના સંયુક્ત કોષવાદમાં એક બાબત થોડીક અધૂરી રહેતી હતી. જે સંયુક્ત કોષવાદ રજૂ કર્યો કે ભાઈ સામાન્ય રીતે વનસ્પતિ અને પ્રાણીઓ છે એના દેહ, કોષ અને તેની નિપજનો બનેલા છે અને શરીરનો રચનાત્મક ને ક્રિયાત્મક એકમ કોષ છે. આવો સંયુક્ત કોષવાદ આ બે ભેગા થઈને રજૂ કર્યો. પણ આ સિદ્ધાંતની અંદર એક મર્યાદા હતી કે નવા કોષોનું સર્જન કેવી રીતે થાય છે? સજીવ તો વૃદ્ધિ પામે છે તો એમાં નવા કોષો સતત સર્જાય છે. નવા કોષો ક્યાંથી આવે છે? એ સ્લીડન અને સ્વોન એ સમજાવી નહોતા શક્યા, એના માટે એ અસમર્થ રહ્યા હતા. પણ ત્યાર પછી થોડા સમયમાં લગભગ 1854ની આસપાસ રુડોલ્ફ વિર્સો 1855માં સૌ પ્રથમ એણે પુરવાર કર્યું કે કોષ વિભાજન પામીને પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી નવા કોષો સર્જે. એટલે આ રુડોલ્ફ વિર્સોએ 1855માં એવું સાબિત કરી દીધું કે જે શરૂઆતમાં જે કોષ સર્જાણા છે એ કોષ વિભાજન પામે ને એમાંથી બે સર્જાય છે, નવા કોષ સર્જાય. એટલે સ્લીડન અને સ્વોન, તમે જુઓ, શ્વાને સૌ પ્રથમ એકલાએ પરિકલ્પના રજૂ કરી, પછી એ બે ભેગા થઈને કોષવાદ આપ્યો. એ કોષવાદમાં એણે એવું કીધું કે સજીવોના દેહ છે એ કોષ અને તેની નિપજોના બનેલા છે અને શરીરનો રચનાત્મક ને ક્રિયાત્મક એકમ કોષ છે. પણ એ નહોતા કહી શક્યા કે નવા કોષોનું નિર્માણ કેવી રીતે થાય. ત્યાર પછી 1855માં રુડોલ્ફ વિર્સો આવ્યા અને એણે સાબિત કરી દીધું કે નવા કોષો છે ને એ જે જૂનો કોષ હતો ને એનું વિભાજન થાય, સમવિભાજન કે કોષ વિભાજન થઈને નવા કોષો સર્જાય છે. અને એટલે એ ખબર પડી ગઈ કે નવા કોષોનું નિર્માણ તો કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા હતા, જે પહેલા અસ્તિત્વ ધરાવતા હતા એ કોષમાંથી જ નવા કોષ સર્જાય છે. હા, એને વિભાજનની સંપૂર્ણ ડિસ્કસ નહોતી કરી, પણ એણે એવું સ્પષ્ટ કહી દીધું, એવું પુરવાર કરી દીધું કે જે જૂનો કોષ છે ને એમાંથી જ નવો કોષ સર્જાય છે. એટલે એને એની પોતાની જે ત્યાં ભાષા છે એની અંદર એણે કીધું કે ઓમનિસ સેલ્યુલા ઈ સેલ્યુલા, ઓમનિસ સેલ્યુલા ઈ સેલ્યુલા, પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષમાંથી નવા કોષોનું નિર્માણ થાય છે. આ રજૂઆત કરી અને ત્યાર પછી આ ત્રણેય દ્વારા એક સંયુક્ત કોષવાદ આવ્યો. અને સ્લીડન અને શ્વાને આપેલા કોષવાદની આ જે પરિસંકલ્પના છે એમાં સુધારો કરી અને જે કોષવાદનું અંતિમ સ્વરૂપ આપ્યું, એ કોષવાદ આજના સમયમાં શું છે તો કે બધા જ જીવંત સજીવો કોષ અને કોષની નિપજોના બનેલા હોય છે અને આ બધા જ કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી થાય છે. અને આ ઉપરાંત હજુ આધુનિક કોષવાદમાં તો બીજી ઘણી બધી ડિસ્કસ આવે છે, પણ તેની આપણા જરૂરિયાત નથી કારણ કે આપણા સિલેબસમાં એ નથી. પણ આજના સમયમાં આ કોષવાદ તરીકે આપણે મુખ્ય કોષવાદ તરીકે બધા જ જીવંત સજીવો કોષ અને તેની નિપજોના બનેલા છે અને બધા જ કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી થાય. અને ક્યાંક અમુક રેફરન્સમાં સાથે ઓલું વાક્ય હશે કે શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમ કોષ છે. આ ત્રણ સેન્ટેન્સ મુખ્ય છે આજના સમયના કોષવાદના. સમજાણું? તો આ કોષવાદ છે. તો સ્લીડન અને સ્વોને પેલી પરિસંકલ્પના રજૂ કરી, પછી એની અંદર સુધારો કર્યો વિર્સોએ અને પછી આ કોષવાદ બન્યો. અને કોષવાદ બધા જ જીવંત સજીવો કોષ અને તેની નિપજોના બનેલા બધા જ કોષોનું સર્જન પૂર્વ અસ્તિત્વ ધરાવતા કોષોમાંથી થાય છે. તો દોસ્તો, આ કોષવાદ સુધીની વાત કરી. હવે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના અભ્યાસને કારણે
કોષની રચના કેવી છે એના એક એક ભાગ આપણે જોવા છે. પણ એ પહેલાં આપણે કોષનું વિહંગાવલોકનની વાત કરશું. કોષની અંદર ઉપર છેલ્લી વાત કરશું કે આમ ખરેખર બંધારણની દ્રષ્ટિએ કયા કયા ભાગો છે. પછી એક એક ભાગને ઊંડાણપૂર્વક આપણે જોશું ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની રચનાને આધારે. પણ હવે નેક્સ્ટ ટોપિકની અંદર અને નેક્સ્ટ વિડીયોની અંદર આપણે કોષનું વિહંગાવલોકન વિશે આપણે વાત કરશું. તો ફરી પાછા મળશું દોસ્તો. થેન્ક યુ.